નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે શ્રી હરિ નર્સરીમાં. આપણી સાથે ખેડૂત જોડાયા છે જેમની કેરી આપણે બાયબેક કરી છે આ વર્ષે. તો સાહેબ, આ જે કેરીનો દાબો નાખેલો છે, તો આ ટોટલ કેટલી કેરી શ્રી હરિ નર્સરીએ બાયબેક કરી છે? ટોટલ 8 ટન જેટલી કેરી મારી આ વખતે આવેલી છે, જે શ્રી હરિ નર્સરી બાયબેક કરેલી છે. બરાબર. ને શું ભાવે છે આ બાયબેક કરી? શ્રી હરિ નર્સરી એ અમારી પાસેથી એક્સપોર્ટના જે એકચ્યુઅલી રેટ હોય એ રેટ થી બાયબેક કરેલી છે. બરાબર. ને આ આપણે ટોટલ કલમ જે છે, જ્યારે તમે આંબા કલમ નાખેલી હતી, અત્યારે જે શ્રી હરિ નર્સરીએ કેરી બાયબેક કરી છે, કેટલા વર્ષ તમે કલમ મૂકેલી? અમે 3 વર્ષ પહેલા અહીંયાથી કલમ લીધેલી હતી. 3 વર્ષ પહેલા અમે અહીંયાની કલમ રોપેલી છે. એ ટોટલી ઓર્ગેનિક કલમ જે આપણે કહી એ કલમ અમે રોપેલી છે. બરાબર. ને કલમ જે તમે રોપેલી હતી એની અંદર ટ્રીટમેન્ટ ગાઈડન્સ બી શ્રી હરિ નર્સરીએ તમને આપેલી? ટોટલી શ્રી હરિ નર્સરી માંથી ગાઈડન્સ આપેલું છે. એના ગાઈડન્સ પ્રમાણે જ ટોટલી ઓર્ગેનિક ખેતી કરીને આજે તમારા સામે ફળ દેખાય છે. બધા ટોટલી ઓર્ગેનિક બનેલા છે. ખેડૂત મિત્રો, આ કેરી જોઈ શકો છો, આ ગીર કેસર છે, જે આપણા ખેડૂત હવે સાહેબ શ્રી હરિ નર્સરીએ એક્સપોર્ટના ભાવેથી કેરી બધી જ બાયબેક કરેલી છે. ને આપણે કલમ ક્યાં રોપેલી છે? લોકેશન તમારું શું છે? મારી ખેતી છે 40 મહારાષ્ટ્રમાં, દુલિયાથી આગળ. બરાબર. તો ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો, આ રીતના શ્રી હરિ નર્સરી કામ કરે છે. જો તમે આંબાની કલમ લેવા માંગો છો તો જરૂરથી મુલાકાત કરો શ્રી હરિ નર્સરીને. નમસ્તે, જય હિન્દ. હું એક કહેવા માંગીશ કે ખાસ કરીને શ્રી હરિ નર્સરીની તમે કલમ લેજો. એનું કારણ છે કે એ લોકોનો ઉદ્દેશ અને ધ્યેય બહુ સારો અને સાચો છે. ખેડૂત ને દબાવવું નહીં. આજે જે બધી જગ્યાએ ખેડૂતને દબાવવામાં આવે છે, ખેડૂતને લિટરલી એક હિસાબે એટલે મારીને માર નાખવામાં આવે છે. તો આ લોકોનું જે મેઇન ધ્યેય છે, ખેડૂતને બચાવો અને ખેડૂતને આગળ લાવો, એ ધ્યેય પર સચિન બહુ સારું કામ કરે છે. અને એ બાબતમાં એમને સચિન ખૂબ શુભેચ્છા છે. આવી રીતે જ આગળ વધે અને સારામાં સારા હજી વધારે ખેડૂતોને આગળ આમાં લઈને એ લોકોનો બી ઉદ્ધાર કરે, એવી રીતે શુભેચ્છા સાથે. જય હિન્દ, જય ભારત.